સુરતના કતારગામ ઝોનમાં સુમન શાળાને લઈને વિવાદ સામે આવ્યો છે। ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનો સુમન શાળાને લઈને ગંભીર આરોપ। શાળાનું બાંધકામ સ્થળ અચાનક બદલ્યાનો આરોપ લગાવ્યો છે। શાળાને વોર્ડ નંબર 7માંથી વોર્ડ નંબર 8માં લઈ જવાનો આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય વિનુ મોરડિયાએ શાળા ખસેડવા માટે રજૂઆત કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। વર્ક ઓર્ડર વગર શાળાનું બાંધકામ શરૂ કરી દેવાયું છે તેવું પણ નરેન્દ્ર પાંડવનું કહેવું છે। તો મુખ્યમંત્રી અને પાલિકા કમિશનરને આ અંગે રજૂઆત કરીશ। સરકારી સ્કૂલને લઈને કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા છે। સુમન સ્કૂલનું સ્થળ અમે નક્કી થયું, ત્યાર પછી 2 વર્ષ એની કાર્યવાહી થઈ, વર્ક ઓર્ડર આવી ગયો, ખાતમુહૂર્ત થઈ ગયું, ત્યાર પછી 3 મહિના કામ ચાલુ ના થયું। એટલે મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન પટેલે 2 લેખિતમાં કમિશનરને અને સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરી કે વહેલું કામ ચાલુ થાય। ત્યાં ગઈકાલે અમારા સ્થળ ઉપર એવા સમાચાર આવ્યા કે ભાઈ તમે જે વોર્ડ નંબર 7માં જે સ્કૂલ કરો છો એ તો વોર્ડ નંબર 8માં કામ ચાલુ થઈ ગયું છે, તો ખાડો થઈ ગયો છે અને કોલમ ઊભા થઈ ગયા છે। ત્યારે મને જાણ થતાં મેં અહીંયા હકીકત જોઈ। હવે હું અત્યારે કમિશનરશ્રીને લેખિતમાં આપવાનો છું કે બેન અત્યારે કામ સ્ટોપ રાખો। અમે સીએમ સાહેબને બી રજૂઆત કરશું કે સાહેબ વોર્ડ નંબર 7ની પ્રજા અમને પૂછે છે કામ ચાલુ કેમ નથી થતું। પાછા બીજા સમાચાર એવા પણ આવ્યા છે કે વોર્ડ નંબર 8માં હમણાં 2 દિવસ પહેલા 13 કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ બને છે। તો અમારી રજૂઆત એવી છે કોર્પોરેટર તરીકે કે વોર્ડ નંબર 7માં એક સ્કૂલ નથી અને પાસ થઈ ગયેલી છે, તો શું કામ અટકાવો છો? સ્થળ બદલવું તો નાને ના બીજું બદલો, જેથી અમારી પ્રજા પણ લાભ લઈ શકે, એવી મારી રજૂઆત છે।